નદીનાથી છે તે કેન્દ્રની ટોટલી ફ્રીમાં તાલીમ આપીએ છીએ અને અમે થોડા થોડા અંતરમાં અમે ટ્રેનિંગ ગોઠવતા હોય છે. જેવા ખેડૂત છે, યુનિવર્સિટીના સ્ટુડન્ટ છે, એગ્રીકલ્ચરના અમારી પાસે ટ્રેનિંગ લેવા આવતા હોય છે. ગવર્મેન્ટની સબસિડી 50% સબસિડી છે. માનો કે કોઈ ખેડૂતને મધમાખી ઉછેર કેન્દ્ર ચાલુ કરવું છે તો એ જ ખેડૂતને પહેલા વર્ષે 10 પેટીની સબસિડી મળે છે. જે ગવર્મેન્ટના જે અધિકારીઓ છે તમારા પેટી જોવા આવે, ચેક કરે અને તમને 10 પેટીની સબસિડી આપે અને એ જ વર્ષ બીજા વર્ષે એ જ ખેડૂતને 40 પેટી ટોટલ 50 પેટીની સબસિડી મળે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું પાનસુરિયાદીપ અમારી યુટ્યુબ ચેનલ ફાર્મિંગ ફોર્મ્યુલામાં આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે આપણે આવી ગયા છીએ મધુવંતી ફાર્મ થાણાપીપળીમાં જે આવેલું છે અને તેમાં આપણે દીપભાઈ પાસેથી જાણશું કે મધમાખીનું મહત્વ શું છે ખેતીમાં. તમે ખેડૂત મિત્રો તમે જાણતા તો હશો કે મધમાખી પોલિનેશનનું કામ કરે છે. આપણા ખેતરમાં જો આપણે મધમાખીની પેટીઓ મૂકીએ તો એમાંથી આપણે ઘણો બધો ફાયદો થાય છે. ઉત્પાદનમાં કેટલો ફેરફાર આવતો હોય છે અને ઉપરાંત એમાં તમે બાય પ્રોડક્ટ તરીકે મધ છે, એમાંથી બીજી ઘણી બાય પ્રોડક્ટ બનતી હોય છે. એના વિશે આપણે દીપભાઈ પાસેથી જાણશું. તો સૌ પ્રથમ આપણે તેમનો પરિચય લેશું. દીપભાઈ, તમારું પૂરું નામ જણાવી દેજો અને તમારા ફાર્મનો પરિચય આપી દેજો. હું દીપ જારસાણિયા, મેં પરિયાથી હોર્ટિકલ્ચર કરેલું છે. અમારું મધુવંતી મધમાખી કેન્દ્ર જે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના થાણપીપળી ગામમાં આવેલું છે. અમે ટોટલ મધમાખી ઉપર 2 વર્ષથી કામ કરીએ છીએ. આવો જણાવીએ કે મધમાખી શું કાર્ય કરે. આ જે છે મધમાખી ઉછેર કેન્દ્રમાં મોસ્ટ ઓફલી એપિસ મેલિફેરા એટલે કે ઇટાલિયન બીનો યુઝ થાય છે, જે શાંત સ્વભાવની છે અને એક સાથે હુમલો નથી કરતી. આમાં 3 અલગ અલગ પ્રકારની માખીઓ હોય છે. એક છે ક્વીન બી, પછી વર્કર બી અને એક છે નર. જે વર્કર બી છે તેનું કાર્ય છે મધ કલેક્ટ કરવાનું. આ એક પેટીમાં ટોટલ 7 થી 8 ફ્રેમ આવે છે, જેમાં મધ હોય છે, લાર્વા હોય છે, ઈંડા હોય છે. આપણે જે છે તે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા તેનું મધ કલેક્શન કરીએ છીએ, જેમાં લાર્વા અને ઈંડા ફ્રેમમાં જ હોય છે પણ આપણને ડાયરેક્ટ મધ જ મળે છે. દીપભાઈ, તમે કેટલા વર્ષોથી કરી રહ્યા છો? અમે ટોટલ 2 વર્ષથી કરીએ છીએ અને અલગ અલગ એરિયામાં જઈને અને અલગ અલગ ફ્લેવરનું મધ કલેક્ટ કરીએ છીએ. અત્યારે ક્યાં ક્યાં ફ્લેવર તમારી પાસે અવેલેબલ? અજમા છે, વરિયાળી છે, તલ છે, ધાણા છે, મલ્ટીફ્લોરા છે, ફોરેસ્ટ હની છે. દીપભાઈ, આમાં જોખમ ખરું આ ખેતી કરવામાં કે આ પ્રકારની કરો તો? આ ખેતીમાં ફાયદો છે, કેમ કે જે માખી તમારા ખેતરમાં ધાણા છે, અજમા છે, એમાં પુષ્કળ ફ્લાવરિંગ હોય છે. તેમાં જઈને અને જે ફૂલ પર બેસે એટલે ટોટલી તમારે પોલિનેશનમાં ખૂબ ફાયદો થાય છે. અને ઘણા ખેડૂતો જે સમજે છે પણ જે મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવી નથી શકતા, તે અમારી પાસેથી રેન્ટ પર માખીઓની પેટીઓ લઈ જાય છે અને તેના ખેતરમાં જેટલો ટાઈમ તેના ફ્લાવરિંગની સિઝન હોય એટલો ટાઈમ તે પેટીઓ તેના ખેતરમાં રાખે છે. યુનિવર્સિટીના માળખા મુજબ આપણા ઉત્પાદનમાં 20 થી 30% ફાયદો થાય છે, જે પોલિનેશન જે મેઇન પોલિનેશન મધમાખી દ્વારા થાય છે. દીપભાઈ, આમાં તમે વર્ષમાં કેટલી વખત આમાંથી મધનું ઉત્પાદન લ્યો છો? અમે વર્ષમાં 5 અલગ અલગ સિઝન લઈએ છીએ. ધાણા છે, અજમા છે, વરિયાળી છે, પછી નારેલીના બગીચામાં અમે મધ તો નથી કલેક્ટ કરતા પણ એમાં મોસ્ટ ઓફ અમે ખાલી માખીઓ સાચવવા માટે નારેલીના બગીચામાં રાખી હોય, એમાંથી પોલન આપણને કલેક્ટ થાય છે. અને મધમાંથી મધ ઉછેર કેન્દ્રમાં ખાલી એટલું જ નથી કે આપણે મધ જ કલેક્ટ કરી શકીએ, તેમાંથી આપણે નીર કલેક્ટ કરી શકીએ, મધમાં અલગ અલગ ફ્લેવર અને મધમાંથી બાય તમે કઈ કઈ પ્રોડક્ટ બનાવો એ બધી અલગ અલગ પ્રોડક્ટ બી બને છે. મધુવંતી મધમાખી કેન્દ્ર, જેમાં અમે અલગ અલગ ગુલકંદ છે, ડ્રાયફ્રૂટ હની છે, મધ અલગ અલગ ફ્લેવરના છે અને જે કંપનીઓ તેના એમ્પ્લોયને અલગ અલગ ગિફ્ટ આપે છે તહેવારો પર, એવું અમે ગિફ્ટ બોક્સ બી તૈયાર કરીએ છીએ. દીપભાઈ, હવે આમાં આપણે ઘણી વાર કહેતા હોય કે ક્વીન બી છે, વર્કર બી છે અને ડ્રોન છે, તો એમાં શું તફાવત છે? આપણે આમાં માખીને ઓળખી શકીએ અને જોઈને કે નહીં? હા, ઓળખી શકીએ ચોક્કસ. એમાં જે ક્વીન બી છે તેનું કાર્ય છે જસ્ટ ઈંડા મૂકવાનું. પછી વર્કર બી છે તેનું કાર્ય છે મધ કલેક્ટ કરવાનું અને મધનું એમાં જે અલગ અલગ એરિયામાં કઈ જગ્યાએ રાખવું, એના જે મધપુડામાં જે સેલ હોય છે એમાં કઈ કઈ જગ્યાએ રાખવું, એમાં મોસ્ટ ઓફલી ઉપરના ભાગમાં તમને દેખાશે આમાં જે મધ કલેક્ટ થયેલું છે. પછી નીચેના ભાગમાં આ જે છે દેખાય છે એમાં તો લાર્વા છે, ઈંડા છે. આમાંથી જે કોફી તમને દેખાય છે એક થયેલા, એમાંથી 7 દિવસમાં માખી બહાર આવશે. બરોબર, એટલે કે 7 દિવસમાં ઈંડામાંથી માખી પુખ્ત થઈને બહાર આવે. ટોટલ 21 દિવસમાં માખી તૈયાર થઈ ગઈ. આજે માનો કે ઈંડા મૂકેલું, આજે ઈંડ મૂકેલું છે તેમાંથી 21 દિવસે બહાર આવશે. અને જે વર્કર બી છે તેનું આયુષ્ય 45 દિવસનું છે.
અને ક્વીન બીનું આયુષ્ય છે 4 થી 5 વર્ષ. એ ટોટલી 4 થી 5 વર્ષ ઈંડા મૂકે છે. દીપભાઈ, તો આમાં હવે આપણે કોઈ આમ સ્પેસિફિક એવું કંઈ જોઈ શકીએ કે જેનાથી ઓળખી શકાય કે આ માદા માખી છે, આવડી આ ડ્રોન છે, એવું કંઈ ખરું? હાજી ચોક્કસ. એમાં હું તમને બતાવું. એમાં જે આ નાની માખી દેખાય છે એ વર્કર બી છે. પછી જે મોટી સાઈઝમાં તમને દેખાય છે એ ડ્રોન છે. તેનું કાર્ય છે આદેશ આપવાનું. અને જે મેઇન કાર્ય છે આખી પેટીમાં એક જ ક્વીન બી હોય છે. જ્યાં તમને દેખાય છે ક્વીન બી. ટોટલી એક પેટીમાં ટોટલી કાર્ય એ ક્વીન બી એના હાથમાં જ હોય છે. કઈ રીતે મધ કલેક્ટ કરવું, કઈ જગ્યા સિલેક્ટ કરવી. આ જે છે ક્વીન બી છે. આ જે છે ઇટાલિયન બી, જે પોલિનેશન અને મધ ઉછેર કેન્દ્રમાં મુખ્યનું કામ કરે છે. તે એક સાથે હુમલો નથી કરતી. આ જે છે એક ક્વીન બીનો સેલ છે. જ્યારે ઈંડા 3 દિવસના હોય ત્યારે એમાંથી સિલેક્ટ કરવા હોય કે આપણે કોને ક્વીન બી બનાવી. પછી એમાં તેને રોયલ જેલી એટલે એક પદાર્થ તૈયાર કરે છે કે જે બહુ 1 થી 1.5 લાખનું કિલો કલેક્ટ થાય છે. એ બહુ માઇનરમાં કલેક્ટ કરી શકે. આ જે છે એ ક્વીન બીનો સેલ છે. હવે તેમાં પ્રોબ્લેમ તો ઘણા બધા આવે છે. તેમાં એક પેટીમાં એક જ ક્વીન બી રહે છે. એમાં જો કોઈ 2 ક્વીન થાય તો એમાં તો 2 ક્વીન ભાગલા પડી જાય. એટલે કે થોડી માખી પોતાના એરિયામાં કરી લે. અને જો 2 માં એક પેટીમાં એક જ માખી રહેવાની છે તો એ તમારી પેટીમાં અડધી માખી થઈ જાય છે. અથવા તો 2 ક્વીન બાજે જે સ્ટ્રોંગ હોય તો જીતી જાય છે અને એટલે મારી નાખે છે. અને દીપભાઈ, આમાંથી તમે જે પ્રોડક્ટ બનાવો છો તેના વિશે આપણે ખેડૂતને કોઈ તાલીમ ને એવું જોતું હોય તો તમે એને શીખવાડી શકો? હાજી ચોક્કસ. અમે ઘણા થોડા ટાઈમમાં અમે મધમાખી ઉછેર બી ચલાવીએ છીએ અને મશરૂમ કેન્દ્ર બી અમારું છે. હાજી, મધુવંતી મશરૂમ ફાર્મ તમારું. હાજી. તેના વિશે પણ થોડું કહી દો ખેડૂત મિત્રોને કે ટ્રેનિંગ લેવી હોય તો તમે શું એનો કઈ ચાર્જીસ લ્યો છો કે? ટોટલી મધમાખી ઉછેર કેન્દ્રની ટોટલી ફ્રીમાં તાલીમ આપીએ છીએ. અને અમે થોડા અંતરમાં અમે ટ્રેનિંગ ગોઠવતા હોય છે. જેવા ખેડૂત છે, યુનિવર્સિટીના સ્ટુડન્ટ છે, એગ્રીકલ્ચરના, અમારી પાસે ટ્રેનિંગ લેવા આવતા હોય છે. દીપભાઈ, એમાં કોઈ ખેડૂત મિત્રને માની લ્યો કે કોઈને આ ચાલુ કરવું છે યુનિટ, તો એના માટે કોઈ ગવર્મેન્ટ સબસિડીની કોઈ જોગવાઈ ખરી કે જે એમને આ પેટી પૂરી પાડી શકે? હાજી, ગવર્મેન્ટની સબસિડી 50% સબસિડી છે. માનો કે કોઈ ખેડૂતને મધમાખી ઉછેર કેન્દ્ર ચાલુ કરવું છે તો એ જ ખેડૂતને પહેલા વર્ષે 10 પેટીની સબસિડી મળે છે. જે ગવર્મેન્ટના જે અધિકારીઓ છે તમારા પેટી જોવા આવે, ચેક કરે અને તમને 10 પેટીની સબસિડી આપે. અને એ જ બીજા વર્ષે એ જ ખેડૂતને 40 પેટી, ટોટલ 50 પેટીની સબસિડી મળે છે. એમાં 2000 થી 2200 જેવા રેટ હોય છે. 2000 થી 2200 જેવો આપણને એમાંથી ચાર્જ મળે છે. બરોબર. ખેડૂત મિત્રો, મધમાખી વિશે આપણે દીપભાઈ પાસેથી ઘણું બધું માહિતી લઈ લીધી છે. હવે જો મધુવંતી ફાર્મમાં તમારે મુલાકાત લેવી હોય તો તેમના એડ્રેસ વિશે દીપભાઈ જણાવી દે અને તેમના કોન્ટેક્ટ નંબર પર તમારો આપી દેજો. એટલે કોઈ ખેડૂત મિત્રને તાલીમ લેવી હોય તો તમારો સંપર્ક કરી શકે. કોઈ ખેડૂત મિત્રને તાલીમ લેવી હોય, અમે મધમાખી ઉછેર કેન્દ્રની તાલીમ આપીએ છીએ, મશરૂમની તાલીમ આપીએ છીએ કે મશરૂમ કઈ રીતે કલ્ટિવેશન કરવું. જે કોઈ ખેડૂત મિત્રને તાલીમ લેવી હોય તે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ખાનગરી ગામમાં અમારું ટોટલ સેટઅપ છે. અને મારો નંબર છે 73 5 92 19 5 89. બરોબર. તો ખેડૂત મિત્રો, જો તમારે કાંઈ પણ આ ફાર્મ વિશે પ્રશ્ન હોય તો નીચે સ્ક્રીન પર આપેલા નંબર પર દીપભાઈનો સંપર્ક કરી શકો છો. આભાર.